હિરણભાઈ, આજે ટ્રેડ જે કરવામાં આવ્યું હતું અમેરિકામાં, એમાં સુપ્રીમ કોર્ટે જે કહ્યું કે આ ગેરકાયદે એ ગેરબંધારણીય છે, એને હટાવવું જોઈએ. આનાથી એ ભારત, એ ગુજરાત, એને શું અસર, એક એક્સપર્ટ તરીકે તમારું શું માનવું છે? એટલે આની ગુજરાત તે ટેક્સટાઇલ હબ છે. ટેક્સટાઇલ્સમાં આપણું બહુ મોટું ગ્રાહક અમેરિકા છે. નો ડાઉટ ગઈકાલે સુપ્રીમ કોર્ટે જે ટેરિફ ઉપરનો ચુકાદો રૂલિંગ આપ્યો કે પ્રેસિડેન્ટને આ અધિકાર જ નથી, પછી ટ્રમ્પે સવારે 10% એડિશનલ ટેક્સ બધી કન્ટ્રી પર નાખ્યો અંડર તેમના સેક્શન પ્રમાણે. પણ એ પણ 150 દિવસ માટે જ છે. 150 દિવસ પછી એને આમે કોંગ્રેસમાંથી એને એના માટે 10% માટેની પરમિશન તો લેવી પડશે. એટલે કોઈક જગ્યા પર ટ્રમ્પને કંટ્રોલ કરવામાં આવ્યું, આપણે કહી શકીએ. અમેરિકામાં કોઈક જગ્યાએ ટ્રમ્પને કંટ્રોલ કરવામાં આવ્યું ટેરિફ ગેમમાં, અને 10% એડિશન નાખ્યો છે. એને પણ 150 દિવસ સુધી જે રૂલ કરી શકે, પછી એને વિધિવત કોંગ્રેસમાંથી એને પાસ કરવું પડે. એટલે દૂરગામી અસરમાં તો ઇન્ડિયન ગવર્મેન્ટ પણ જે 6 ફેબ્રુઆરી જે જોઈન્ટ સ્ટેટમેન્ટ આપેલું ટ્રેડ ડીલનું, એમાં ફેરબદલ કરી શકે, એમાં ફેરવિચારણા કરી શકે. અને આપણી ગવર્મેન્ટે પણ કીધું કે ફ્લેક્સિબિલિટી છે. એટલે ફ્લેક્સિબિલિટીનો મતલબ જ આ કે ભાઈ ગવર્મેન્ટ હવે પોતાનું હિત જોશે, ઇન્ડિયાનું હિત જોશે, ટેક્સેશન ટેરિફ જોશે, પછી જ ફાઇનલ ડીલ માર્ચમાં કરશે. પણ માર્ચમાં ડીલ થાય હવે એવું લાગતું નથી. કદાચ ફાઇનલ ડીલ કદાચ લેટ પણ થાય હવે. પણ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે તો શું એ ઘટશે ખરા? એ જે હટાવવાની વાત છે એ હટશે ખરા? હા, એટલે એમાં તો સુપ્રીમ કોર્ટે જે કીધું કે ભાઈ આ પ્રેસિડેન્ટ પાસે આ રાઇટ જ નથી, તો ટ્રમ્પ પાસે લિમિટેડ ઓપ્શન છે કે એક ઓપ્શનમાં તો એ કોંગ્રેસમાં જઈને નવો લો લાવે કે ભાઈ આ મારા ટેરિફ છે જરૂરી છે, અને સુપ્રીમે મને સંસદે મને માન્યતા આપી છે. એક ઓપ્શન એ છે. બીજો ઓપ્શન 10% વાળો ઓપ્શન છે. એ ઓપ્શનમાં પણ એને કોંગ્રેસમાં 150 દિવસ પછી એનો પર પાસ તો કરવો પડશે નહીં. પણ આ બે પ્રોસેસમાં પ્લસ આપણું ટ્રેડ ડીલ, એટલે ગુજરાતને અને ઇન્ડિયાને તો ફાયદો છે, એમાં કોઈ નુકસાન નથી. એમાં આમ કેવા પ્રકારનું નુકસાન? નુકસાનીમાં એ કે ભાઈ એકચ્યુઅલી ઇન્ડિયાને કોમ્પિટ કરનાર 4 કન્ટ્રી છે ટેક્સટાઇલમાં, ફાર્માસ્યુટિકલ્સ. આમ ટેક્સટાઇલની વાત કરીએ આપણે તો વિયેતનામ છે, બાંગ્લાદેશ છે, થાઇલેન્ડ છે અને ઇન્ડિયા છે. 4 કન્ટ્રી છે. પણ આમાં આખામાં એક અભિગમ ફર્સ્ટ દેખાવો જોઈએ કે અમેરિકા ચાઇના બાબતમાં શું કરવા માગે છે. ગઈકાલે જ ટ્વીટ આવેલી કે ભાઈ ટ્રમ્પ 25મી માર્ચે ચાઇના જવાના છે. ચાઇના ઇઝ ધ બિગેસ્ટ રાઇવલ્સ ઓફ અમેરિકા, અને ચાઇના પ્લસ પોલિસી લાવનાર બાઇડન હતા. એટલે એ બાબતમાં ઇન્ડિયાને પ્રિવિલેજ ક્યાં આપે છે, અને જે મેન્યુફેક્ચરિંગ હબ છે એ કેવી રીતે ઇન્ડિયામાં શિફ્ટ થાય, એ કયા ટેરિફ મંડળમાં પ્રિવિલેજ આપણે મળે છે, એ આપણે ફાઇનલ પ્રિડિક્ટ જોવું પડે. અચ્છા, અલગ અલગ સેક્ટરને ફાયદાની વાત અને કેવા પ્રકારની? ઓબ્વિયસલી ટેક્સટાઇલ સેક્ટર આપણું માટે મોટામાં મોટું કસ્ટમર આપણું યુએસ છે. ફાર્માસ્યુટિકલ્સ, જેનરિક દવા આપણી પર અમેરિકાની 10માંથી 7 દવા પ્રિસ્ક્રાઇબ આપણી ઇન્ડિયન ફાર્મા કંપની થાય છે. સારો વેગ એમાં મળશે. ઓટોમોબાઈલ્સ પાર્ટ્સમાં આપણું સારું માર્કેટ ખુલશે. જેમ્સ એન્ડ જ્વેલરી કે જે અમેરિકા બહુ મોટું માર્કેટ છે આપણું, એમાં પણ સારો ફાયદો થશે. એગ્રીકલ્ચર, સ્પાઇસીસ અને મરીન પ્રોડક્ટ્સમાં આપણું બહુ મોટું માર્કેટ યુએસ છે. એટલે 5 સેક્ટરમાં, અને ફોર્ચ્યુનેટલી ટેક્સટાઇલ, મરીન, સ્પાઇસ, એગ્રીકલ્ચર ગુજરાતમાં જ એક્સપોર્ટ ઘણું મોટું પ્રમાણ થાય છે. એટલે ગુજરાતને ફાયદો, આમાં ગુજરાતને ફાયદો થવાનો. ભવિષ્યમાં કદાચ આની કોઈ વિપરીત અસર આવી શકે ખરા, એવી શક્યતા? હા, વિપરીત અસરમાં અત્યારે હાલ પૂરતું તો યુએસડી વોલેટાઇલ થઈ ગયો. યુએસડી ઇન્ડેક્સ તમે જુઓ એ 6 મહિના તળી આવી ગયો. એટલે કદાચ યુએસડીના હિસાબે ભાવ ડિવેલ્યુ થાય આપણી કરન્સી ઇન્ડિયન રૂપીઝ થોડી હજુ 91, 92 આસપાસ જઈ શકે. અને લોંગ ટર્મમાં જો સ્ટેબલ થઈ જાય તો પાછો ડોલર ઘટી 89 આસપાસ પણ આવી જાય. અત્યારે એકંદરે ફાયદો છે. અત્યારે એકંદરે આંશિક અને માનસિકતા પણ સૌથી મોટો ફાયદો છે ને કે એક કોન્ફિડન્સ આવી ગયો કે હવે એક સ્ટેબિલિટી આવશે આગળ. જે પણ ટ્રેડ ડીલ બનશે ઓલ વર્લ્ડ ખાતે એ સ્ટેબિલિટી ખાતે બનશે, અને સપ્લાય ચેન સ્ટેબલ રહેશે. આજે એટલે કોઈ પણ દેશને ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે, ઇન્ડિયાને ખાસ આવું જો ટ્રેડ ડીલ્સ આવતો તો એફડીઆઈ અને એફઆઈએ જે કાયમ ઇન્ડિયાથી જે પાછું જતું છેલ્લા 6 મહિનાથી 8 મહિનાથી, એ રિવર્સ કરી ઇન્ડિયામાં એફડીઆઈ અને એફઆઈનો ફ્લોમાં પાછો આવે. તાત્કાલિક પૂરતું થોડુંક નુકસાન બાબતમાં ફાયદો આ કરવાનો છે. એટલે અત્યારે હટવાથી ફાયદો, પણ લાગે તો નુકસાન. હા, લાગે તો નુકસાન.
અત્યારે મને બહુ આમ બે પિક્ચર જોવા જઈએ 6 ફરવરીનું આજનું 10% વાળું અને ફાઇનલ એગ્રીમેન્ટ આપણે માર્ચમાં ફાઇનલાઇઝ કરવાનો હતો એ પણ હજુ એક્સટેન્ડ થઈ શકે એમાં સુધાર વધાર થઈ શકે ફ્લેક્સિબિલિટી સ્ટેટમેન્ટમાં લખેલું છે એટલે ગુજરાતને અને ઇન્ડિયાને આ તે ડીલ ફાઇનલિટી આપણે ફાયદો થવાનો નુકસાન નથી હોય. સાહેબ યુએસ સુપ્રીમ કોર્ટે એ ટ્રમ્પને ઝટકો આપ્યો છે એ ટેરિફની વાત. એક નિકાસકાર તરીકે તમારું શું માનવું છે આનાથી નિકાસકારને ફાયદો નુકસાન કઈ રીતનો? એટલે ગઈકાલે જે સુપ્રીમ કોર્ટે રૂલિંગ કર્યું કે ભાઈ ટ્રમ્પની પાસે સત્તા નથી પ્રેસિડેન્ટ પાસે ટેરિફ આ રીતના લગાવવાના, ઇમરજન્સી સિચ્યુએશનમાં નાખી શકે. ખાસ નિકાસમાં ગુજરાત ઇન્ડિયામાંથી ફૂડ પ્રોડક્ટ અને એગ્રીકલ્ચર બે એક્સપોર્ટ બહુ સારા પ્રમાણમાં થાય છે. રેડી ટુ ઇટ સ્પાઇસીસમાં આપણે બહુ મોટું આપણું ગ્રાહક છે. ક્યુમિન સીડ્સ મોટું આપણું ગ્રાહક છે. ઈસબગુલનું આપણે અમેરિકામાં પ્રોપર ગેમ્બલર કંપનીએ અમેરિકાની ઊંઝામાં જ ફેક્ટરી નાખી છે અને બહુ મોટું આપણે એક્સપોર્ટ છે ત્યાં આગળ. આ બધું એક્સપોર્ટ આપણું છેલ્લા 6 મહિના ડિસ્ટર્બ હતું એ ગઈકાલના સમાચાર પછી હવે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બે કોન્ટ્રાક્ટો બનવાનું ચાલુ થઈ જશે. હવે લિમિટેશન્સ અથવા તો એક કહેવાય ને કે બે પક્ષે લેનારને અમેરિકાની ઇમ્પોર્ટરને ઇન્ડિયન એક્સપોર્ટર બેને કોન્ફિડન્સ લેવલ આવશે કે ભાઈ ના હવે કંઈ બહુ ટેક્સીસમાં વોલેટેલ નહીં આવે, શુડ બી કંટ્રોલ, મેક્સમાં મેક્સ આટલું જ આવી શકે છે. બીજી અગત્યની વાત તમે કહું તમને કે હવે જીરું છે, હળદર છે, મરચાં છે, ઈસબગુલ છે, એનો અમેરિકા પાસે કોઈ ઓલ્ટરનેટિવ જ નથી સાહેબ. એ 50% નાખશે તો અમેરિકાના ગ્રાહકોને અહીંથી જ માલ લેવો પડશે. એટલે મૂળ આ ટેરિફ ઘટાડશે તો ફાયદો અમેરિકાને છે કે એનું ત્યાં આગળ એમનું ખર્ચો ઘટશે અથવા તો કિંમત ત્યાં ઘટશે. સમજ્યા ને આખી વાત? એટલે એક વેગ મળતો સારો, હું તો આને આવકારું છું. એક સારી સ્ટેબિલિટી આવશે વેપારમાં. છેલ્લા 6 મહિના સાહેબ શું પ્રોબ્લેમ થયેલો કે ભાઈ એક્સપોર્ટર અહીંનો હોય ફૂડનો કે એગ્રીકલ્ચરનો, સ્પાઇસીસનો, એ લોંગ ટર્મ ડીલ કોન્ટ્રાક્ટ કરતા ગભરાતા હતા. કાલું આ કોન્ટ્રાક્ટ કરીએ આ ભાવમાં કાલું ટેક્સેશન ટેરિફમાં કંઈ લોચો પડે તો બે પક્ષને નુકસાન થાય. એટલે હવે કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ આ એક લિમિટ અને ટેરિફમાં વોલેટાઇલ નહીં રહે, મિનિમાઇઝ થશે. સેકન્ડિંગ ગવર્મેન્ટ પોતે પણ માર્ચમાં ફાઇનલ ડીલ કરવાની જ છે. એક્સપોર્ટ સ્પાઇસીસમાં, ફૂડમાં, એગ્રીકલ્ચરમાં, ડિહાઇડ્રેશનમાં, મરીનમાં 100% વધવાનો. પણ અત્યારે ફાયદો પણ નુકસાન ખરું જો વધે તો અહીંયાના લોકોને? ના, હવે નુકસાન તો જ્યાં પણ થવાનું હતું ને ભાઈ એ 6 મહિનામાં જે આ પેનલ્ટી સાથેના કાયદામાં કોન્ટ્રાક્ટો જતા આપણે તૂટી ગયા એટલે નુકસાન થવાનું. નુકસાન હવે જે થવાનું છે આપણને ફાયદો થવાનો. શોર્ટ ટર્મમાં ફાયદો, લોંગ ટર્મમાં ફાયદો, એટલે કંઈ મોટો ફરક પડવાનો નથી. હવે જે થશે સ્ટેબિલિટી આવશે, સ્ટેબલ જો ટ્રેડ ડીલ થશે સારું આગળ તો ઇન્ડિયાનું સ્પાઇસીસ, ઇન્ડિયાનું ફૂડ, ઇન્ડિયાનું મરીન્સ અને ઇન્ડિયાનું ડિહાઇડ્રેટ પ્રોડક્ટમાં માર્કેટ મોટું ત્યાં ખુલવાનું આપણું.